નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 3 ચેપ્ટર 3 એટલે કે સદીશોનું બીજગણિત વેક્ટર એલ્જિબ્રા શીખવાનું છે. આ ચેપ્ટર ઘણા પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું છે અને આ આખું ચેપ્ટર જીટીયુ દ્વારા આપેલ નવા સિલેબસ કે જે કોર્સનું નામ છે મેથેમેટિક્સ અને જેનો કોડ છે 43000001. એ કોડ સ્પેસિફિક જ છે. તો આપણે આ ચેપ્ટરના કેટલાક ચોક્કસ એક્ઝામ્પલ્સ અને કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વાત તો એ કે આ વિડીયો વધારે ઇન્ટરેક્ટિવ બની રહે એ માટે હું જ્યારે પણ તમને પોઝ એવું કહું ત્યારે તમારે તમારો વિડીયો પોઝ કરી દેવાનો છે અને જે પણ એક્ટિવિટી કે એક્ઝામ્પલ આપેલો હોય એ તમારે 2 મિનિટ 3 મિનિટ માટે વિચારી અથવા સોલ્વ કરી અને પછી જ ફરીથી વિડીયો ચાલુ કરવાનો છે. તો ચલો મિત્રો, આપણે સમજીએ સદીશોનું બીજગણિત. સૌથી પહેલાં તો સદીશ એવો શબ્દ આપણે સાંભળીએ ત્યારે આપણા મનમાં શું વિચાર આવે? કંઈક સદીશ એટલે સહદિશ છે, એટલે કે જે દિશા સાથે છે, વિથ ધ ડાયરેક્શન, એટલે કે જેમાં દિશાની પણ જરૂર પડે છે. મૂલ્ય તો હોય જ, કિંમત તો હોય જ, પણ દિશાની પણ જરૂર પડે છે. આપણી આજુબાજુ એવી કેટલીય ભૌતિક રાશિઓ છે, જેવી રીતે કે આપણું વજન, તાપમાન, વેગ, ગુરુત્વાકર્ષણ બળ. તો આવી જુદી જુદી ભૌતિક રાશિઓ બે મુખ્ય ભાગમાં વર્ગીકૃત કરવાની વાત અહીં થઈ રહી છે. તો એક એવી પ્રકારની ભૌતિક રાશિઓ કે જેમાં દિશાનું પણ જરૂર પડે છે અને મૂલ્યની પણ જરૂર પડે છે, અને બીજી એવી ભૌતિક રાશિઓ કે જેમાં અદિશ એટલે કે અદિશ, જેમાં દિશા નથી, વિધાઉટ ડાયરેક્શન, દિશાની જરૂર નથી પડતી. તો શું છે? તો ફક્ત મૂલ્ય છે. તો જેમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે એ સદિશ, અને જેમાં ફક્ત મૂલ્યની જરૂર પડે એ અદિશ. ઉદાહરણથી આપણે આને સમજીએ તો હું કોઈ બિંદુ એ આગળ હોઉં અને મારે આ બિંદુ એ અથવા તો સ્થાન એથી સ્થાન બી સુધી જવું હોય, સ્થાન એથી સ્થાન બી. જો હું સીધી રેખામાં જાઉં, એક જ દિશામાં જાઉં, તો આને સ્થાનાંતર કહેવાય. અને આવા પ્રકારના અંતર, સીધી રેખામાં અંતર કાપવાના સ્થાનાંતરને સદિશ ભૌતિક રાશિ કહેવાય, એટલે કે વેક્ટર ક્વોન્ટિટી કહેવાય. જ્યારે આ એ જગ્યાએથી બી જગ્યાએ જવા માટે હું ચોક્કસ દિશાનો ઉપયોગ કર્યા વિના ફક્ત અંતર કાપું, તો એ અંતર એટલે કે ડિસ્ટન્સ, આડાઅવળી દિશામાં કોઈ પણ દિશામાં કાપવું, તો એ અંતર અદિશ ભૌતિક રાશિ કહેવાય. એટલા માટે અંતર છે એ અદિશ ભૌતિક રાશિ છે. વધુ એક ઉદાહરણ જોઈએ તો મારે કોઈને કહેવું હોય કે મારું પોતાનું વજન 64 kgs એટલે કે 64 કિલોગ્રામ છે, તો એમાં ફક્ત મૂલ્યની જરૂર પડે છે, કોઈ જ દિશા દર્શાવવાની જરૂર પડતી નથી. એટલે તમને સમજી જ ગયા હશો કે ફક્ત મૂલ્ય જરૂર પડે છે એવી વજન ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય. અહીંયા આગળ તમને કેટલાક ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે. સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ, પ્રવાહી પ્રવાહ, ફ્લુઇડ ફ્લો, વેગ વેલોસિટી, પ્રવેગ એસિલરેશન, બળ ફોર્સ. આ બધી જ ભૌતિક રાશિઓ છે કે જેમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે. જ્યારે અંતર, દળ, આવૃત્તિ, શક્તિ, કાર્ય, વર્ક, આ બધી અદિશ ભૌતિક રાશિઓ છે કે જેમાં ફક્ત મૂલ્યની જરૂર પડે.
હવે તમારે 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી અને આવી બીજી ઘણી બધી ભૌતિક રાશિઓ કે જે તમારી આજુબાજુ છે, તમે અનુભવો છો, એનો વિચાર કરી અને એક લિસ્ટ કરવાનું છે કે આ ભૌતિક રાશિને સદિશ કહેવાય કે અદિશ કહેવાય. પછી ફરીથી તમારે આ વિડીયો પ્લે કરવાનો છે. ઓકે, તો તમે આ એક્ટિવિટી કરી લીધી હશે, રાઈટ. આપણે આગળ વધીએ. આ બધી જ ભૌતિક રાશિઓ તમારા રોજિંદા જીવન વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થઈ અને તમે આનો ઉપયોગ કરો છો. હવે આપણે જે વાત કરવાની છે એ છે આ જે સદિશ છે એ આપણી આજુબાજુ તો છે, વાતાવરણમાં આપણે અનુભવીએ છીએ, ગણી શકીએ છીએ, પણ મેથેમેટિક્સમાં અથવા ગાણિતિક સ્વરૂપમાં અથવા ભૌમિતિક સ્વરૂપમાં આને કઈ રીતે સમજાવવું, ગણવું કે જેને કારણે આપણે એનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકીએ. તો સદિશ એટલે બીજું કંઈ નહીં પણ ભૌમિતિક સ્વરૂપમાં એક કિરણ છે, એક રે છે, જેનું એક બિંદુ હું કહી દઉં એ અને બીજું બિંદુ હું કહી દઉં બી. એટલે એ થી બી તરફ જતું કિરણ રે, આ આપણો સદિશ છે અને એને કહેવાય સદિશ AB. એને લખાય AB કેપિટલ અને ઉપર એરો, રે AB. જો આ જ સદિશને મારે ટૂંકું નાનું હુલામણું નામ આપવું હોય તો હું બીજી ABCDનો ઉપયોગ કરીશ. ધારો કે હું એને કહી દઉં x બાર. જો નાનું નામ આપવું હોય તો એને બારથી દર્શાવાય છે. જ્યારે ઉપર આડી લીટી કરીએ ઊભો, એને બાર કહીશું આપણે, x બાર. હવે આ સદિશ AB ગાણિતિક રીતે કઈ રીતે મેળવવો? તમે બધા જ બિંદુઓ સાથે પરિચિત છો. જ્યારે આપણે સમતલમાં હોઈએ ત્યારે કોઈ પણ બિંદુના 2 યામ હોય, x યામ અને y યામ. અને તમે 10મા ધોરણ સુધી આ કરેલું છે. જ્યારે આપણે અવકાશમાં હોય ત્યારે 2 યામ નહીં પણ 3 યામ હોય, x યામ, y યામ અને z યામ, 3 ડાયમેન્શન. તો કોઈ એક બિંદુ હું એ ની વાત કરું કે જેના 3 યામ હોય, x1, y1, z1, અને બીજું બિંદુ બી હું એવી વાત કરું કે જેના 3 યામ હોય, x2, y2, z2. તમે બધા જાણો છો યામ લખતી વખતે સ્મોલ બ્રેકેટ આવે અને વચ્ચે કોમા આવે, આ એને લખવાની રીત છે. તો આ 2 બિંદુઓથી બનતો સદિશ AB કઈ રીતે મેળવાય? તો એના માટેની રીત છે સદિશ AB બરાબર રે AB, અને એનું નાનું કે ટૂંકું હુલામણું નામ આપીએ આપણે તો x બાર, અને એ આપણને મળે બીના યામ માઇનસ એના યામથી. એટલે કે જે અંત્ય બિંદુ હોય, છેલ્લું બિંદુ હોય, એમાંથી પ્રથમ બિંદુ એટલે કે એ બિંદુ બાદ કરવાનું છે. તો બીના યામ x2, y2, z2 માઇનસ એના યામ x1, y1, z1. અને આ બાદબાકી ખૂબ જ સરળ છે. પહેલા યામની બાદબાકી, બીજા યામની બાદબાકી, ત્રીજા યામની બાદબાકી. સબટ્રેક્શન ઓફ ફર્સ્ટ કોર્ડિનેટ, subtraction of second coordinate and the subtraction of third coordinate. વચ્ચે કોમા જરૂરી છે અને પછી બંને બાજુ બ્રેકેટ. એનો મતલબ એમ કે આપણને એક ફરીથી નવા યામ મળ્યા, એટલે કે ફરીથી એક નવો સદિશ મળ્યો, રાઈટ. તો આ યામ છે એ જ તો સદિશ છે, એ જ તો સદિશ છે, એ જ સદિશનો સ્વરૂપ છે. જ્યારે કોઈ તમને એમ કહે કે 5, તો આ 5 એ મૂલ્ય છે, કિંમત છે, આમાં કોઈ દિશા નથી, એટલે આ અદિશ કિંમત કહેવાય. પણ જ્યારે
કોઈ તમને એમ કહે કે 1,2,-4 ફોર એક્ઝામ્પલ, એક્સ યામ 1, વાય યામ 2, ઝેડ યામ -4, તો જે યામ સ્વરૂપ છે એમાં મૂલ્ય પણ છે અને દિશા પણ છે, અને એટલા જ માટે એને સદિશ કહેવાય. એટલે યામ સ્વરૂપ હંમેશા સદિશ સ્વરૂપ હોય, જ્યારે કિંમત હોય 5 એ અદિશ સ્વરૂપ હોય. આનાથી આગળ વાત આપણે કરીએ તો આ યામ ઉપરથી યામાક્ષો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, અને એ યામાક્ષો જ્યાં છેદતા હોય એ બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુ, ઇનિશિયલ પોઈન્ટ, અને જેના યામ હંમેશા હોય 0,0,0. આ અક્ષોથી કોઈ પણ સદિશ કે કોઈ પણ બિંદુનું સ્થાન સદિશ મેળવી શકાય. અહીંયા આગળ એક પી બિંદુ આપેલું છે અને એના યામ એક્સ, વાય અને ઝેડ આપેલા છે. તો એનો મતલબ થાય કે આ બિંદુનું પ્રોજેક્શન એક્સ અક્ષ ઉપર, એટલે કે એક્સ અક્ષ ઉપર એનું અંતર એક્સ જેટલું હશે, વાય અક્ષ ઉપર એનું પ્રોજેક્શન વાય યામ જેટલું હશે, અને ઝેડ અક્ષ ઉપર એનું પ્રોજેક્શન ઝેડ યામ હશે. આને સરળ રીતે સમજવું હોય તો તમે વિચારી શકો, તમે જ્યાં બેઠા છો એ રૂમમાં વિચાર કરો કે રૂમનો એક ખૂણો કે જે બે દિવાલ અને ફ્લોર એટલે કે ભોંયતળિયું, આ ત્રણેય વસ્તુ જ્યાં મળે છે એ ખૂણો ઉદ્ગમ બિંદુ છે. એમાંથી કોઈ પણ એક રેખા એક્સ અક્ષ છે, બીજી રેખા વાય અક્ષ છે અને ત્રીજી રેખા ઝેડ અક્ષ છે. આ રૂમમાં આવેલું કોઈ પણ બિંદુ આ અક્ષો પરના માપથી માપી શકાય છે. હવે આપણે જોવાનું છે સદિશનું માન. સદિશનું માન એટલે બીજું કાંઈ નહીં પણ સદિશની લંબાઈ, એનું મૂલ્ય, એની લેન્થ ઓર મેગ્નિટ્યુડ ઓફ એ વેક્ટર. કોઈ પણ સદિશ એ બી એ તમને આપેલો હોય કે જેનું હુલામણું નામ, નાનું ટૂંકું નામ એક્સ બાર આપેલું હોય, કે જે x1, x2, x3 હોય, તો એનું મૂલ્ય અથવા તો એની લંબાઈ એ બીજું કાંઈ નહીં પણ ગાણિતિક સ્વરૂપમાં વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. That means it's a square root of addition of squares of each coordinate. દરેકનો 1/1 તમારે વર્ગ કરવાનો છે, એનો સરવાળો કરવાનો છે અને પછી વર્ગમૂળ કરવાનું છે. એક ઉદાહરણથી આને સમજીએ. ફોર એક્ઝામ્પલ 1, જો એક્સ બાર બરાબર 1, -2, 3 હોય તો મોડ એક્સ બાર કઈ રીતે મળે? ફોર્મ્યુલા પ્રમાણે અંડર રૂટની અંદર, વર્ગમૂળની અંદર 1² + -2² + 3². So this is 1 + 4 + 9. That's why it is √14. અને અત્યારે આપણે વર્ગમૂળમાં જ રાખીએ છીએ, ડેસિમલમાં કન્વર્ટ કરવાની જરૂર હાલ નથી. તો આ ફોર્મ્યુલા આપણને કોઈ પણ સદિશની લંબાઈ અથવા લેન્થ અથવા મૂલ્ય અથવા મેગ્નિટ્યુડ આપે. હવે એક નવી વાત કરવાની છે.
સદિશ પરથી એનો એકમ સદિશ. તો સૌથી પહેલાં તો આ એકમ સદિશ છે શું? એકમ સદિશ એટલે આપેલા સદિશની દિશામાં એક મૂલ્યનો સદિશ. A unit vector which is in the same direction of a given vector having magnitude 1. એટલે કે ધારો કે આ કોઈ એક સદિશ છે, એનું પ્રથમ બિંદુ P છે, અંત્ય બિંદુ Q છે. તો આ સદિશનો એકમ સદિશ એટલે શું? તો મારે આનું મૂલ્ય શોધવું પડે. ધારો કે ફોર એક્ઝામ્પલ આનું મૂલ્ય 12 સેન્ટીમીટર છે. તો એક મૂલ્ય એટલે કે 1 સેન્ટીમીટર જ્યાં થઈ આવી અને અટકી જાય, આ જ દિશામાં, આ જ સદિશની દિશામાં 1 સેન્ટીમીટર જ્યાં આવીને અટકી જાય એ એકમ સદિશ થયો કહેવાય. તો એનો મતલબ એવો થયો કે આપેલા કોઈ પણ સદિશનો એકમ સદિશ મેળવવો હોય તો એ સદિશને એના મૂલ્યથી ભાગવું પડે, ડિવાઇડિંગ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ ઓર વેલ્યુ. અને આપણે ઉદાહરણ સાથે સમજીએ. બરાબર, કોઈ પણ સદિશ a બાર તમને આપેલો હોય તો એની જ દિશામાં નાનો એવો એક મૂલ્યનો સદિશ, અને એને a બારના જ નામ સાથે સરખાવીએ તો એ કેપ એવું કહેવાય. કેપ, ટોપી જેવું લાગે છે આ. જો b બાર હોય તો એનું થાય b કેપ, c બાર હોય તો c કેપ. એક્ઝામ્પલ આપેલો છે. પહેલો એક્ઝામ્પલ આપણે સમજીએ. નીચે આપેલ સદિશોના એકમ સદિશો શોધો. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર્સ ફોર ગિવન વેક્ટર્સ. x બાર આપેલો છે. અહીંયા આગળ જો તમને બધા સદિશોના નાના ટૂંકા નામ, હુલામણા નામ આપેલા છે. પ્રથમ બિંદુ અને અંત્ય બિંદુ વાળું નામ આપેલું નથી. તો આ x બાર માટે એનો એકમ સદિશ શોધવા માટે પહેલાં એનું મૂલ્ય શોધવું પડે. અને મૂલ્ય કઈ રીતે મળે? મૂલ્ય એટલે વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ પ્લસ બીજા ઘટકનો વર્ગ પ્લસ ત્રીજા ઘટકનો વર્ગ. સો √4 + 1 + 9. અહીંયા જ્યારે સરવાળો કરશું ત્યારે કોઈ નંબર નેગેટિવ હશે નહીં, બધું પોઝિટિવ થઈ જશે. સો ધીસ ઇઝ √14, વર્ગમૂળ 14. તો x કેપ યુનિટ વેક્ટર કઈ રીતે મળ્યો આપણને? આપેલો સદિશ ભાગ્યા એનું મૂલ્ય. આ સદિશ તમને આપેલો જ છે અને એનું મૂલ્ય જે આપણે મેળવ્યું એની સાથે ભાગી નાખ્યું, ડિવાઈડ કરી નાખ્યું. હવે આ જે કિંમત આપણે ડિવાઈડ કરીએ છીએ એને આપણે કોમનલી આગળ આવી રીતે લખી શકાય. આવી રીતે લખી શકાય એટલે શું? તો કે સદિશની બહારની સાઈડ આ સંખ્યા 1/√14 આવી રીતે લખી શકાય. આ જ મૂલ્યને જો અંદર આપણે ગુણી નાખીએ અથવા ભાગી નાખીએ તો એને જુદી રીતે લખી શકાય. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું 2/√14, -1/√14, 3/√14. આવી રીતે પણ લખી શકાય. એટલે કે 1/√14 ત્રણે ત્રણ ઘટકો સાથે ગુણાકારમાં આવે. અહીંયા આપણે કોમનલી 12 રાખ્યો છે. ધેટ્સ ઇટ. 1 ઇઝ સેમ. બંને આન્સર સાચા છે. આના પછી આપણે એક નવી આગળ વાત કરવાની છે, દિક કોસાઇનોની. તો સૌથી પહેલાં આપણે સમજીએ આ દિક કોસાઇન એટલે કે ડાયરેક્શન કોસાઇન્સ શું છે. તો ડાયરેક્શન કોસાઇન્સ અથવા તો જેને આપણે દિક કોસાઇનો કહીએ છીએ એ ચોક્કસ પ્રકારની કોસ કિંમતો છે. અને આ કોસ કિંમતો કઈ રીતે મળે છે? પહેલાં થોડોક બેઝિક ખ્યાલ મેળવી લઈએ કે આ મળે છે કઈ રીતે, પછી ગણવાનું કઈ રીતે એ સમજીએ. જ્યારે મારી પાસે કોઈ પી બિંદુ આપેલું હોય કે જેના યામ x1 y1
x1, x2, x3 હોય અને એના દિક્ કોસાઈનો મારે શોધવા હોય તો મારે એનો સ્થાન સદિશ એટલે કે ઉદ્ગમ બિંદુથી લઈ અને એ બિંદુ સુધીનો સદિશ મેળવવો પડે. પછી મારે એંગલ એટલે કે ખૂણા માપવાના છે. એક્સ અક્ષ સાથે એ આલ્ફા ખૂણો બનાવે છે, વાય અક્ષ સાથે એ બીટા એંગલ બનાવે છે અને ઝેડ અક્ષ સાથે એ ગામા એંગલ બનાવે છે. તો આ જે પણ એંગલ મળ્યા સ્થાન સદિશથી, સ્થાન સદિશ એટલે ઉદ્ગમ બિંદુ સાથે જોડવાથી મળતો સદિશ. સદિશ સ્થાન સદિશના એક્સ અને વાય ઝેડ સાથે મળતા ખૂણાઓની કોસ કિંમતો તમે બધા 10મા ધોરણમાં શીખા છો. આપણી પાસે ત્રિકોણમિતિમાં સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા આવા વિધેયો છે અને એના જુદા જુદા એંગલ્સ ખૂણાઓ માટે જુદી જુદી કિંમતો હોય. તો એમાં જે કોસાઇન અથવા તો જેને કોસ થીટા કહેતા હતા એ થીટાની જગ્યાએ અહીંયા આગળ આલ્ફા, પછી બીટા અને ગામા મેળવો તો એક દિક્ કોસાઈનો છે. એ તમારા દિક્ કોસાઈનો છે. આ થઈ એની ભૌમિતિક સમજૂતી. હવે એની ગાણિતિક સમજૂતી કરીએ. તો ગાણિતિક સમજૂતી ખૂબ જ ઇઝી છે, એકદમ સ્ટ્રેટ. કોઈ પણ સદિશ તમને આપેલો હોય એનો એકમ સદિશ શોધો. એકમ સદિશ એટલે એને ટોપી પહેરાવી દો, એક્સ કેપ. એક્સ કેપ હમણાં જ આપણે જોયું, સદિશ ભાગ્યા એનું મૂલ્ય. સદિશ ભાગ્યા એનું મૂલ્ય કરીએ તો આવું કંઈક આપણને મળે. આવું મળે એટલે કે તમે મૂલ્યની કિંમતોને 3 ઘટકો સાથે અંદરની બાજુ ભાગાકાર કરી શકો. આગળ ઉપર હમણાં થોડી વાર પહેલાં જ આપણે જોયું. બસ આપણું કામ થઈ ગયું. આ એકમ સદિશનો જે પહેલો યામ છે, ફર્સ્ટ કોર્ડિનેટ, એને તમારે કોસ આલ્ફા કહેવો. બીજો યામ છે એને તમારે કોસ બીટા કહેવો અને ત્રીજો યામ છે થર્ડ કોર્ડિનેટ એને તમારે કોસ ગામા કહેવો. તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ અને કોસ ગામા ઇઝ ઇક્વલ ટુ આ ત્રણેય આપણા ડાયરેક્શન કોસાઇન્સ છે. ફરીથી એકવાર, એકમ સદિશના પહેલા યામને કોસ આલ્ફા તરીકે લેવો, બીજા યામને કોસ બીટા તરીકે લેવો અને ત્રીજા યામને કોસ ગામા તરીકે લો એટલે તમને એકમ સદિશ મળી જાય. રાઈટ. તો અહીંયા આગળ એક એક્સરસાઇઝ દિક્ કોસાઈનો શોધવા માટેની આપણે જોઈ લઈએ. એક એક્ઝામ્પલ હું કરીશ, એક્ઝામ્પલ થઈ જાય પછી વિડીયો પોઝ કરી અને બીજા 2 એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના છે. એક્સ બાર સદિશ આપેલો છે, ફેક્ટર એ બી. આનો દિક્ કોસાઇન શોધવાનો છે, એટલા માટે સૌથી પહેલાં એનું મૂલ્ય શોધીએ. મૂલ્ય એટલે મેગ્નિટ્યુડ √(-3 સ્ક્વેર 1 સ્ક્વેર -1 સ્ક્વેર) સો √911 સો √11. એકમ સદિશ એટલે એને ટોપી પહેરાવાની. એક્સ કેપ ઇઝ વેક્ટર ડિવાઇડ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ. સદિશ ભાગ્યા એનું મૂલ્ય. 3 મૂલ્ય સાથે અંદરની બાજુ ભાગાકાર કરી નાખ્યો. બસ આપણું કામ થઈ ગયું. પહેલો યામ છે એ કોસ આલ્ફા છે, બીજો યામ છે એ કોસ બીટા છે, ત્રીજો યામ છે એ કોસ ગામા છે. તો આ થયા આપણા દિક્ કોસાઈનો, ડાયરેક્શન કોસાઇન્સ. હવે તમારે શું કરવાનું છે, આના સિવાયના સેકન્ડ અને થર્ડ એક્ઝામ્પલ જાતે અત્યારે પોઝ કરીને ગણવાના છે, જેને કારણે આ તમને દ્રઢ થઈ જાય. ત્યારબાદનું એક્ઝામ્પલ,
આઈ હોપ કે તમને આ બધું જ સરસ રીતે સમજાયું હશે. તમારું કામ હવે પ્રેક્ટિસ કરવાનું છે, વધારે આવા પ્રકારના એક્ઝામ્પલ કાઉન્ટ કરવાના છે અને વ્યવસ્થિત રીતે આને લખતા શીખવાનું છે. આજના લેક્ચરમાં આપણે સદિશ, એનું મૂલ્ય, એનો એકમ સદિશ અને દિક્ કોસાઈનો આને 2 સ્વરૂપોમાં જોયા. પહેલું એનું ભૌમિતિક સ્વરૂપ અને બીજું એનું ગાણિતિક સ્વરૂપ. ભૌમિતિક રીતે એ શું કહેવા માગે છે એ સમજ આપણા મગજમાં ક્લિયર હોય અને ગાણિતિક રીતે કઈ રીતે ગણવું એ પણ આપણા મગજમાં ક્લિયર હોય તો આ બધા જ કન્સેપ્ટ નવા આના પછીના પાર્ટમાં તમને વધારે સારી રીતે સમજાઈ શકે. થેન્ક યુ.